કેમ છો બધાય? મજામાં હશો? તમે બધાય મજામાં હશો કે નહીં એ તો મને ખબર નથી, પણ હું આજે બહુ મજામાં છું. અને શું કામ મજામાં છું એ કહેતા પહેલા હું એક પ્રશ્ન પૂછવા માંગુ કે તમારા બધાય પાસે વીમો તો છે ને? અને જો ન હોય વીમો તો વહેલી તકે કરાવી લેજો, કારણ કે હું નીકળવાની છું મારી પર્સનલ પોતાની કાર લઈને. પછી થશે એવું કે હું સામે આવી જઈશ અને તમે એમ કહેશો કે તમે અમને કીધું નહોતું, એટલે વહેલી તકે વીમો કરાવી લેજો. તો વાત એમ છે કે કમૂરતા આવે એટલે ખબર નહીં અમારે કાંઈક ને કાંઈક નવી ખરીદી કરવી પડતી હોય છે. ગયા વર્ષે તે અમે કમૂરતાની હજી તો શરૂઆત હતી કે ખબર નહીં, કમૂરતા ચાલુ થયા નહોતા કોને ખબર, પણ મકાન એક ખરીદી કરી હતી. અને આ વખતે પણ મેં કીધું એમ કે અણધારી મારે કાર લેવાની જરૂર પડી છે અને કાલથી શરૂ થાય છે કમૂરતા, અને મુહૂર્ત પણ સચવાઈ ગયો કે આજે એક મારા માટે હું પર્સનલ કાર છે એની ખરીદી કરતી આવી છું. તમને એમ થશે કે કાર લઈને આવ્યા તો કારના ફોટા ને ઓલું ન્યૂ એડેડ ને સુખનો સૂરજ ને આ બધું ક્યાં છે? હા ભાઈ, થોડીક વાર લાગશે. કાર છે કઈ ડાયરેક્ટ આપણા હાથમાં આવી જતી નથી, પણ એટલું જરૂરથી કહીશ કે વીમો કરાવજો, કારણ કે હું ગમે ત્યારે ગમે એની સામે આવીને ઊભી રહી જઈશ. અને થાય છે એવું જ કે કમૂરતાની આજુબાજુમાં જ કંઈક ખરીદી કરવી પડે છે. એટલે આજે હું તો ખૂબ મજામાં છું, કારણ કે ડ્રાઇવિંગ કરવું મને બહુ ગમતું નથી, પણ હવે કાર લીધા પછી તો એમ થાય છે કે ઝટ મારા હાથમાં કાર આવી જાય અને હું ચલાવવા માંડું. અને અત્યારે તો શરૂઆત છે એટલે આપણે શીખવાની જ વાત છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે મારી ડ્રીમ કાર છે સ્કોર્પિયો, અને એક દિવસ જરૂરથી સ્કોર્પિયો લઈને જતી ગઈશ. એટલે આજનો દિવસ બહુ મને મજા આવે એવો છે. સરસ મજાનું મારું સપનું તો ન કહી શકાય, પણ હું હવે કાર લઈને જતી આવીશ અને કારનો અનુભવ તો કરીશ જ. તો કાર લેવા પાછળનું કારણ ખાસ એક તો એવું જ હતું કે બધી રીતે આત્મનિર્ભર વ્યક્તિ હોય અને છતાંય મને એવું ફીલ થતું હતું કે હું કોકની ઉપર ડિપેન્ડ કરું છું, કારણ કે જે વ્યક્તિને 365 દિવસ બહાર જવું પડતું હોય અને એ કોકની હારે અથવા તો કોકના સહારે જાવું આવું આ બધું થોડુંક અટપટું લાગતું હતું. ત્યાં મને એક જરીક પૂછતું હતું કે હું મારું આત્મનિર્ભર હું હજી નથી એમ. એટલે એમ કહી શકીશ કે હવે હું પૂરેપૂરી મારા ઉપર આત્મનિર્ભર છું. જવા આવવામાં પણ મારે કોઈનો સહારાની જરૂર નથી પડતી. મળો અમારા ડ્રાઈવર સાહેબને કે થોડાક દિવસ પછી હું આ સીટ ઉપર રહીશ અને ઈ આ સીટ ઉપર હશે, પણ હું ડ્રાઈવર નહીં હો, માલિક તો હું જઈશ. અત્યારે હું એમ જ કહું છું કે ભલે ઈ ડ્રાઈવર છે ને હું ન્યા આવીશ, પણ જ્યારે હું ન્યા કરતીશ ને ત્યારે હું માલિક હઈશ, ડ્રાઈવર નહીં હો. એટલે આજે એવા સરસ મજાની સારા સમાચાર છે અને આશા રાખું છું કે આ સારા સમાચાર મેં તમને બધાની પહેલા આપ્યા છે. હવે જોઉં છું કે કોણ મારી ખુશીમાં ખુશ છે, અને જો મારી ખુશીમાં ખુશ હશે એ મને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન જરૂરથી કહેશે, અને જે લોકો નહીં કહે એને તો હું સમજી જ જઈશ કે આજ તો દુનિયા છે.